ચાલો મિત્રો, વાનેચા ફેમિલી વ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે સરસ મજાની રેસીપી મિત્રો બનાવવાની છે। તમે રેસીપી જોવા માટે તૈયાર થઈ જાઓ। આજની રેસીપીનું નામ છે સરસ મજાની આલુ ટિક્કી બર્ગર બનાવવાના છે મિત્રો। તમે પૂરેપૂરો વિડીયો જોતા રહેજો। તેના માટે આપણે સરસ મજાના બર્ગર પાઉં લઈ આવેલા છીએ તૈયાર। તેમજ બટેકા બાફી લીધેલા છે, તેમજ ટોટનો સેજ ભૂકો છે, તેમજ ચોખાનો લોટ લીધેલો છે અને મસાલા છે। તો ચાલો સૌપ્રથમ આપણે આલુ ટિક્કી તૈયાર કરી લઈએ મિત્રો। તમે પૂરેપૂરો વિડીયો જોવાનું ચાલુ રાખજો। ચાલો સૌપ્રથમ આપણે આલુ ટિક્કી બનાવવા માટે બટેકા જે બાફેલા છે તેને આ રીતે છીણી લઈએ। આપણી સરસ મજાની લીચ્છી આલુ ટિક્કી બને તેટલા માટે આપણે આ રીતે બાફેલા બટેકાને છીણવાના હોય છે। થોડીક હળદર ઉમેરી દઈએ, થોડુંક ધાણા જીરું, થોડુંક લાલ મરચું, થોડોક ચોખાનો લોટ, તેમજ આપણે જે ટોચનો થોડોક ભૂકો કરીને રાખેલો છે તે પણ ઉમેરી દઈશું। ગળપણ માટે થોડી ખાંડ અને સરસ મજાની આલુ ટિક્કી તૈયાર કરવાની છે। એનો મસાલો તૈયાર કરી રહ્યા છીએ। ગરમ મસાલો પણ થોડોક ઉમેરી દઈએ, થોડુંક મીઠું પણ ઉમેરી દઈએ, લીંબુ પણ નીચોવી લઈએ। ચાલો તો સરસ મજાની આલુ ટિક્કી તૈયાર કરીને પછી આપણે તળી લઈએ। ચાલો મિત્રો, હવે આપણે ટિક્કીને તળીને તૈયાર કરી લઈએ। ચાલો મિત્રો, તમે જોઈ રહ્યા છો સરસ મજાની આપણી ટિક્કી તળાઈને તૈયાર થઈ રહી છે। તો ચાલો બધી જ ટિક્કી તૈયાર કરી લઈએ। ચાલો મિત્રો, હવે આપણે સરસ મજાની આલુ ટિક્કી તૈયાર કરી લીધી છે। તો હવે બર્ગર બનાવવાની શરૂઆત કરીએ। ચાલો મિત્રો, સરસ મજાના આપણા બર્ગર તળીને તૈયાર કરી લીધેલા છે। ત્યાર પછી આપણે ભરીને બતાવીશું। માયોનેઝ ઉમેરો। ત્યાર પછી આપણે હવે અલગ અલગ સોસ જે મિક્સ કરેલા છે તે પણ અંદર ઉમેરી દઈએ। ચીઝ, ટમેટા, સૂકા કાંદાના સરસ મજાના સલાડ પણ અંદર આપણે ગોઠવી લીધા છે મિત્રો। તો ચાલો તમે જોઈ રહ્યા છો સરસ મજાનું આપણું આલુ ટિક્કી બર્ગર તૈયાર થઈ ગયું છે મિત્રો। તો ચાલો બીજા પણ આપણે આ રીતે તૈયાર કરી લઈએ બર્ગર, અને ત્યાર પછી તમને હું બતાવીશ ડીશ તૈયાર કરીને મિત્રો। ચાલો મિત્રો, તો સરસ મજાનું આપણા આલુ ટિક્કી બર્ગર તૈયાર થઈ ગયા છે, જે તમે જોઈ રહ્યા છો। સરસ મજાના
ઘરે જ આ રીતે તૈયાર કરી શકાય છે મિત્રો. તમે પણ આવા ઘરે બર્ગર બનાવજો અને પછી જમજો મિત્રો. તો કેવી લાગી તમને મારી આ રેસીપી મિત્રો? જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો મિત્રો ચોક્કસથી લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો મિત્રો. જય યોગેશ્વર ભગવાન, જય માતાજી.